શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો ચાલો આજે આપણે બનાવીએ શિયાળામાં ખવાય અને ખાવાની મજા પડી જાય તેવું મૂળાની ભાજીનું ખાર્યું. તેના માટે મેં 500 ગ્રામ જેટલા મૂળા અને મૂળાના પાન બંનેને લીધા છે અને તેને ધોઈ અને સાફ કરી અને હવે આપણે તેના નાના નાના ટુકડા કરી લઈશું. અને ટુકડા થાય ત્યાં સુધીમાં મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું હતું. આપણું પાણી ઉકળી ગયું છે. હવે તેમાં મૂળા અને મૂળાના પાન બંનેને આપણે બાફી લઈશું. પાણીમાંથી નિતારી લઈ બેસન એડ કરીશ અને બેસનનો ખાલી કલર જ ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે શેકવાનો છે. અને બેસન શેકાઈ જાય એટલે તેને સાઈડ પર હું મૂકી દઈશ. અને હવે એ જ કઢાઈમાં હું 2 ચમચા જેટલું તેલ લઈશ અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ અને આપણે જે બાફીને રાખ્યા હતા મૂળા અને મૂળાના પાન બંનેને એડ કરીશ. અને હવે આપણે જોઈતા મસાલા કરીશું. તેના માટે મેં હળદર, મીઠું, ધાણા જીરું અને લાલ મરચું નાખ્યું. તેને થોડીક વાર માટે ઢાંકીને મૂકી દઈશું. થોડીક વાર પછી આપણે તેમાં જે ચણાનો લોટ શેક્યો હતો એ અને થોડુંક એવું પાણી એડ કરી અને ફરીથી થોડીક વાર માટે ઢાંકીને મૂકી દઈશું. અને એકદમ સરસ રીતે ચણાનો લોટ બફાઈ જાય પછી આપણે એકદમ બધું સરસ રીતે મિક્સ કરશું. એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું અને તૈયાર છે આપણું મૂળાનું એકદમ ટેસ્ટી એવું ખાર્યું.